નમસ્કાર ખેડૂત મિત્રો. દોસ્તો, આજે વાત કરવાની છે સહકારી ક્ષેત્રે ચાલતા મોટા ઉલટફેરની. હવે તાજેતરની અંદર દક્ષિણ ગુજરાતમાં બારડોલી ખાતે એક એશિયાની સૌથી મોટી સુગર મિલ આવેલી છે અને ત્યાં આગળ આ ઇલેક્શન થયું. ઇલેક્શનની અંદર સહકાર પેનલ, જે ભાજપ પ્રેરિત પેનલ, અને એક ખેડૂત પેનલ કે જે કોંગ્રેસ પ્રેરિત ખેડૂતોની પેનલ ઊભી થઈ. બંને સામસામે ચૂંટણી લડ્યા અને મોટો ઉલટફેર જોવા મળ્યો કે જેની અંદર સહકાર પેનલ એટલે કે ભાજપ પ્રેરિત પેનલની કારમી હાર થઈ અને જે કોંગ્રેસ પ્રેરિત જે પેનલ હતી એનો વિજય થયો છે. તમામ 15 બેઠક પર આ બેઠકો પર ખેડૂત પેનલે કબજો મેળવ્યો છે. હવે વાત દોસ્તો ત્યાં સુધી સીમિત નથી રહેતી. ત્યાંના મતદાતાઓએ એટલા ઉત્સાહભેર જ્યારે રિઝલ્ટ બહાર આવ્યું એના પછી જે સહકાર પેનલની અંદર ભાજપના ધારાસભ્ય, ત્યાંના સ્થાનિક એમએલએ ઈશ્વર પરમારને ધક્કે ચડાવ્યા. તેઓ પોતે, ઈશ્વર પરમાર પોતે પણ ઇલેક્શન હારી ગયા અને આ કમાન જે કોંગ્રેસના સિનિયર લીડર એવા તરુણભાઈ વાઘેલાએ વિજય મેળવ્યો છે અને આ વિજયથી લોકોએ હર્ષ ઉલ્લાસ ઉજવણી કરી અને જાતે ખેડૂતો આ ચૂંટણી જીત્યા હોય તેવો એક માહોલ જોવા મળ્યો. એટલે આ દોસ્તો એક બતાવે છે કે ભાઈ ખેડૂતોની જો હેરાનગતિ થાય તો ખેડૂતો ધારે તે કરી શકે છે. અને એ રિઝલ્ટ આપણે જે સુરતના બારડોલી ખાતે આપણને જોવા મળ્યું કે એક હતું શાસન હતું. સુરતની અંદર પ્યોર બીજેપીના કાર્યકર્તાઓ અને બીજેપી પ્રેરિત સત્તા અત્યારે ત્યાં દક્ષિણ ગુજરાતની અંદર છે. તેઓ આગળ જો આ રીતના કોંગ્રેસને વિજય મળતો હોય તો બહુ જોરદાર વાત કહેવાય. એટલે દોસ્તો, ખાસ વિનંતી એ છે કે જો એકતા અને અખંડિતતા હશે ત્યાં ભલભલી સત્તાને પણ ઝૂકવું પડશે. અને બીજી ખાસ વાત એ દોસ્તો કે આ ઇલેક્શન બેલેટ પેપરથી હતું. એટલે તમારી શું રાય છે જે પણ ખેડૂત મિત્રો હોય કે ભાઈ ઇલેક્શન કઈ રીતે થવું જોઈએ તો એ પણ કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.